મહાકાળી માતાના દર્શન કરતાની સાથે જ ડર લાગે છે, પણ એટ અ ટાઈમ એવું પણ ફીલ થાય છે કે કોઈક આપણી રક્ષા કરી રહ્યું છે. પણ સત્ય એ છે કે મહાકાળી માં તમારી લાઈફમાં પોઝિટિવિટી અને ગ્રોથ લઈને આવે છે. પહેલા 3 દિવસ મહાકાળી માતાના હોય છે. એ દિવસોમાં આપણા તામસિક ગુણ અને અંદરના મહિષાસુરને દૂર કરવા માટે હોય છે. જો તમારી અંદરની ખોટી આદતો, ખોટા વિચારો અને ખોટી પ્રવૃત્તિઓ દૂર ના થાય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ કેમ આવશે? મહાકાળી ડિસ્ટ્રોયર છે, પણ ડિસ્ટ્રક્શન્સ પણ ગુડનેસ માટે હોય છે. એટલે જો મહાકાળી માતાને જો તમે પ્રાર્થના કરીને તમારું કામ નથી સોંપ્યું તો લક્ષ્મીજી અને સરસ્વતીની કૃપા પણ લિમિટેડ રહે છે. જ્યારે પણ તમને એવું લાગે તમારા વિચારો કે કર્તવ્ય ખોટા જઈ રહ્યા છે, તરત મહાકાળીના પાઠ કરો. તો નવરાત્રીના પહેલા 3 દિવસ મહાકાળી માના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમને આ સ્પિરિચ્યુઅલ વિઝડમ યોગ્ય લાગે તો આ પોસ્ટ શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે, અને કોમેન્ટમાં જય મહાકાળી લખો. હર હર મહાદેવ.